ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે બેટા બસ આપણા પૂરા છે કા એ બંધીને પછી ઘેર ભેગા કરો સારું હેલો હેલો હા શું કરો છો કોઈ ના બાપુને બે ખેતરમાં આયા ખેતરમાં તો ઓવા તો હું કહું છું હા તે અત્યારે ના હોત તું આવું છે ના તને આવતી 2 દિવસ પછી આયો હું અને આમ તો આવ્યો તો આપણે પેલા પોળા ને એવું પેલા ભરવાનો તું ડાગલો હા તો તો મોડી દઈએ કે આપણે મોણસો મળતો નહીં પણ એ સાચી વાત છે પણ અહીંયા વરસાદ આવ્યો છે તે થોડું 2 દાડા પછી હું આવી મારા બાપા નોડ કરાઈ અને પેલા પોળા આમાં પલડીને વરસાદ આવશે રાતે તો હમુદામાં બેહોન સાર ખવડાવે કે રહું એના કે તું આવી જા ફટાફટ જલ્દી આવી જા તું ના હું આજ ત્યાંથી 2 દિવસ પછી આવ્યો અને પણ પૂરા એક તો છે મમતી નહીં તું વાતનું છે મમતી નહીં મારી નહીં આવું તો હું કરી લેશો ઓ તારી કે નહીં આવતું કરી લે હમણાં આવ્યો તમે હાલ મને સોડિયો પાણી આવ્યો કે હાલ હા હમણાં તે આવજો તાર અહીંયા આવો અરે પ્રેમથી હું સમજાવું છું કે પેલા પૂરા બગડું છે પલડું છે તું આવી જા તો હું એ પ્રેમથી જ તમને કહેતી હતી કે 2 દિવસ પછી આય અચ્છા મમતી નહીં તું નહીં સમજુ મીકો ફોન બાપા ઈવાનો ફોન હતો એ તો એમ કહેતા હતા કે બાપાને બધું કામ પતાવી 2 દિવસ રહી પછી આવશે કે કીધું સારું તમારા કોમ બધું ઘેર છે ઓ વાહ આટલું થોડું મારું કામ પટાઈ જાય પછી તો જજી શાંતિથી ને તારું એ કામ ખોટી ના કરાય કે મારા ના કરાય બાપા ના બા પતાઈને પૈસે તમે બાપા એકલા હું હેરાન થઈ જાય સાચી વાત હા ભાઈ હા હજુ એટલા ભેગા કરી દે હા બીડી આવું એ હારું જો મારી માની છોકરાના એક લગીર ભૂલમાં બધા પૂરા પલાળ્યા પેલા છોકરા ટીનિયાને કીધું કે લ્યા તું મેણિયું લઈ આય પણ મારી વાત એવો ભરતો નહીં ના સાર બધી પલાળી અને હું અને હજી તો શિખર ઉઠ્યો છે કે શિખર નહીં ઉઠ્યો એ બાપા કુદા કે હું આવું જોઉં મારા હારી જઈને આવું તેવાય ઉપર હોય કેવા આવ્યો તો બાર જઈએ કે તારે ખબર નહીં પડતી લ્યા કે રાતે વરસાદ થયો છે ત્યાં પૂરા કેટલા સારા આપણી બગડી હજી તો હેતરમાં પડી છે ટ્રેક્ટર થાય એ બાપા ચિંતા છે મને હું આવું પણ હારી જઈને આવું આજે આવકા જોશો લ્યા સારો વાળું કઈ નાખે અને પછી ફરવાનું જ છે અને પછી જવાનું જ છે હારી અલા મારા હારાને એક્સિડન્ટ થયો છે તે ખબર લેવા દઉં છું ટોટિયા પડી ગયા છે એ તારો હારો એ ઓછો નહીં બાઈક શિકાર હું કરા છે તે શિકાર ભય પડે છે કોઈ વધારે કેવું નહીં ચલો હું આવું જઈને થોડું કોમ છે જી આવો હા હા આ બધું તમારા બાપાનો હબ વધી જવાનું છે કા એટલે જી આવો જો મારી ઓળખી હોય ની શિકાર યુવાની ઘેરથી એવો છે તે સીધો જ કે ફોન કરશી તે મારા છોકરાને બોલાવી લે જો આવજો અમારે જે લાગ્યું ભોગવ્યો કરવું પડશે આનું શું બલા હા તમે એવું કરો છો ઉપર લેબડો પાડું છું ભાઈ હા લેબડો પાડું છું તમને યાર કેટલી વખત કીધું કા તમે દર વખત તમે લેબડો પાડી લ્યો છો તે મારો લેબડો હું જ પાડું બીજું કોણ પાડે છે જો હા મારો લેબડો છે ને હું જ પાડું મારા હેઠળ છે બીજું કોણ પાડે છે મારા લેબડા વાળી સોની મોની આ લેબડો મારી બાજુ છે હો મારો લેબડો તાર બાપનો મારી છે ભાઈ એક વખત કીધું મર્યાદા અમનો તમારા બાપાનો છે લેબડો ને સાવજો મારા બાપો વાઈન ક્યાં છે લેબડો ને સાવો આ કાયદેસરનો લેબડો મારા બાછાને દર વખત તમારે મળતું જ નહીં અરે અહીંયા સાલ્યો આ જોઈ લો આ લેબડો કાયદેસર મારા બાછા નહીં દેખાતો આ કાયદેસર આમ જો આમ હેઠો જો આમ કાયદેસર જો આકાના બાજુ છે આકાના બાજુ આ તમારી બાજુ છે આ જો આલ્યો તારે લ્યા દર વખત મારે તારા હંગાથી ઝઘડો કરવો પડે છે એટલે બલ્યા તને શાંતિથી કહું છું આ લેબડો મારી બાત છે આ વખત પાડે અમે પાડતો ના કાયમી લેબડો પડાય છે મારા બાપો કઈ ગયા છે કે બેટા લેબડો તારો છે અમને ખબર એટલે પડતી શું ભાઈ? ખબર પડતી લ્યા મર જા તો મારો લેબડો છે એ ભાઈ એક વખત પટાઈ ગયો ઘોઘડી ડબલ મહિના છેલ્લા થોડું કાપી લે મહિના છેલ્લે એ સાઈડમાં ખબર નહીં ઉભરા લાઈન લ્યા ઉભરા દર વખત કહું છું કે લેબડો
આ તો લાય આપણા બાજુ છે આપણા બાજુ છે ભાઈ પાણી નથી. જાય છે. ઈ નહીં તમારા બાપાએ જોર આવ્યું અને ખબર નહીં વાઘુભાઈ મર્યાદા મને આવી જજો પાછા ખબર નહીં બંધા બોડું કાપી લેબડા લટકાઈ દો કોઈને કાપ્યા છો કોઈનો ગમમાં ઓળખતો નહીં તું મને વાઘુભાઈ ઓળખતો તમારે મર્યાદા રાખું ને હાથ વગર ઊંચા કરીને પસાડો એ ખબર નહીં પાસે મારી પસાડવા શું થઈ જા હું પ્રેમ ઠીક આ લેબડો મારી વાત છે આપણી વાત છે ખબર છે તો દર વખત પાડી જશે વાઘુભાઈ જો આમ જો લેવડો કનો છે અલ્યા જેનો હોય નો પણ લારો શું કા મહિના હે ખોડ જલમો જાય હું પડી રહ્યો તો તાર જતો લે આઈને પટાવું અને આમાં ઘેર તમે જોઈ લઉં જો આ તા ખેડો ઈથે નીકળો તો લે આજો તમે ન કા કરો ઈથે નીકળો અલ્યા રા વાજે કે જતો લે હેડ નીકળો દાંતેડો હારા ગટિયા તને ખબર નહીં નાટક બાદ આ તું એ આને ખબર નહીં પડતી એ તને ખોટી દાદાગીરી કરી જાય મારી દાદા જલમો જા હો અરે મરી ગયો તો જો ઓય ખાઈએ છે ભાઈ ખાવું મય બરોબર પડે તાણે હું વાળી બીજી પીવા આવ્યો તો હું એ ઈંડા ગોડું છું બીડી નહીં લાયો ના હિલાયો છે એટલે મળી જાય એવો છે પાછો પેપર છે પણ તાકાત કેટલી કરી લે હેડ ઘેર. મને લે ઘેર. ભેગો થવા દે ને હેડ ઘેર આ ભોડું હોય લેબડા લટકાઈ જાઉં નહીં લટકાવું અરે એ જો દબતા નહીં આ એ મારા બાપુ એક તો જ્યાં છે કલાકના બીડી પીવા કાકાને તો પણ હજુ વળીને પાછા જ આયા નહીં ખબર જ ઘેર રોટલા કરવાના કંટાળી ઠાક લાગે છે તે ઘેર ખોળું છું એ મહારાણી વધાણો તમે તૈયાર અહીંયા થો હા જોઈ- તમે અહીંયા જોઈ યાર ના મને તો શું ખબર જ તમે હેતર ભાડે જ છે તમારો આમ હેડો ને ફટાફટ હેડો ત્યો કણ શું? મને ખબર તમે ફોન ઉપર તો નહીં આવો ફોન કરે તો લે, ફોટો વાગ્યો. કોટા જ વાગે લોકોનું ખરાબ એવી ઈચ્છે તો કોઈનું ખરાબ ઇસ્યુ નહીં કોઈનું ઇસ્યુ કહેજો આ મારું આ ઘેર છેલ્લું કોમ છે પેલા પૂડા પડે બાપા બુવા પાડે છે તું હજે ફટાફટ બે દાડા રહેવા દો બે દાડા પછી આયે પણ તારું બેદા તેલ પીવા જોઈએ હેટ નીકળો કરે આ બે દાડામાં ખાટું મોરું નહીં થઈ જાય અમારા બાપાને કીધું મેં કે બે દાડા રહેવાનું કીધું જમાઈ તારો બાપો ને બાપુ જો તેલ પીવા તારા બાપાને ઊંચો મારા કરીને બાપા હું માં જજો કહી દો તેલ પીવા તે ઊંચો કરીને 10 વખત પસાડ તારા બાપાને એ બધું નાટક કરાવશો કે રાખે છે કોમ કરાવા બાપા હું જવા તે આ તારો બાપો નહીં તારું આખું કાંદા આખું કુટુંબ તારું હું તોડી લે મારા કુટુંબ ના જતા જો કહી દઉં ના ના હું મને ફરી ચડા છે ફોસી નહીં મેં કાકો જોયા છે એવા છે જોયા છે હો જોયા છે શું છે બરાબર બીડી પીવા જાય મારા કાકા જોડે મારા બાપુ. પીવા જશે તું હેડવાન કર ની યાર હા, મગજવારી કરે હેડો, કે હેડો મારા કાકાને ઘેર હેડો તમે એ કાકો તારો હું મોટી ટોપ છે તો બસ છે ખબર નહીં હજુ ચેવા છે જોયા છે ઈવન હેડો તમે એ નાટક કર્યા કરે હેડો, તો કાકા, કોઈનું કોઈ નહીં આવે ના, ના, આ ખબર નહીં હજી મારી તને ઓન વળી સરખી રીતે પ્રેમથી વાત કરે મન તો નહીં પાછો હા હેડો જ મારા કાકાને તો હેડ ખબર હેડ હેડ અરે ખોટો ને આ તો તમે આઈ ગયા ના કઈને પટાઈ દેવો તો ખરેખર અરે ભાઈ મારા મળી જાય તો જલમો દવા તમે હજી કહું છું કે ખોટા ઝઘડા રહેવા જો અને લેબરું તમારે સૂંટી નાખી જો તમારા ખેતરમાં એવું હોય તો અલે શેવુભાઈ બાપુભાઈ આવો આવો સાપ્યો. હવે આવો અલે ઉતાવળ છે ગમો દઉં છે બે, બે, બે. ચા પીવો એવો જવાય છે અલે આ શાના સેકન્ડ પા લાવો થોડી ગુંઠું પીવો એ ભગવાન સાતો ઘણો મેલ્યો કેટલું પડી છે પીવો શાંતિથી અલે પીવા એટલો પીવા હું યાર કેટલા ગયા હતા આ ગમો દઉં છે ઓલું તાટપત્રી લેવા દઉં છે આ તાર રાતી પુલાવ પડે યાર ઓહો, મારે. ઓહો. રાતી મારે સાર પર લાળી યાર પેલે ને થાળા અરે જો અચાનક આવે તે કોઈને ખબર ના પડી ઘણો પલળી ગયું છે બધું ઝાર ને પુળા ને પુળા બધું યાર હસબન્ડ નો વરાળ આવ્યો ફટાફટ પાટણ તાર લે, બીજી આમ હાથની બ્લોક બનાવો ને, આવ્યો. ફટાફટ તમે આવો. ઓહો. લે આ તમે આવો જો લુગડા લેવું આ તો જો તને લઈ લે તમે આવો સારું. ઓહો. બેહો બેહો નહીં મારે હેડવું છે ફટાફટ લે ચા પીવો ચા તો પીવો એ ચા પીવો મારે ચા પીવાનો ટાઈમ નહીં મારા પેલા પૂળા પર લડી ગયા છે બાપુ ઘેર બુવા પાડશે ને આરો આઈકણા સોટી ગયો છે આઈકણ છો ઈવન લગારે ફોન છે લગારે ઓમનું કોઈ ઘરની કોઈ પડી છે ના કરશો ના, ઘરની કોઈ પડી છે બેહો શાંતિથી ચા પીવો બેહો હગા બેહો અરે નહીં પીવો તમારો ચા ચમ ગરમ થયા તો આટલા બધા બાપા પણ તમને ખબર પડે કે નહીં પડતી હા એમ કહું છું ચાલ. હા? ફોન ઉપર હું ફોન કરું છું તો હરખો જવાબ નહીં મળતો મને નહીં આવું કીધું હું તો પણ બે દિવસ એમ રહી હોત તો એમ મારા પણ બે દિવસમાં તો તે બધું ભેળાઈ જાય છે ખબર નહીં પડતી એટલે આ મારી છોડી કોઈ બેરી છે રાગ રાગ બોલો હપળે છે તમને નહીં કહેતો હું રાગ રાગ બોલવાનું તમને નહીં કહેતો. ઓગળી ને એસી એ! રાખો. મોકળી ને વાળી શાંતિ ચૂપ ચૂપ હે, જમે આપો બેહો બોલો. બેહો, બેહો.
તમે છો ને એકલી જામ હાલ હમણાં બધું મેઠે ઊભો થઈ ગઈ હા ગમે મારો વધારે બોલતો એવું નહીં લાગતું તું હેરાન કરજે તો તમે- મારા હમણાં કોઈ અવાજ નહીં કરતું સાવજ ના મારા હમો ઓગળીઓ કરે છે મને મોનો આમ ઓગળી બટકી નાખું હા આ વધારાનું બોલો છો ને તમે મોઢા સળા એવું લાગે છે આટલું બધું ના બોલવો છો સમય આ આપણા બેઠા છે 3 જણા વડીલો તો આવું બોલે છે તો આમ તો ખરીદી ના બોલવો જોઈએ કોમ કરજે હમ. પાછળ લઈ લે ઈવન પાછળ લઈ લે ઈવન ખબર નહીં જી અમે અઠાનો ને શિયાળાનો તાપ ઓર હજી ખબર જ નહીં શેવો છે કોનો તાપ બતાવો પડે થોભલો જમાઈ ઘેર પડ્યો છે લ્યા. હેરાન કરજે હેડકી ન એ એવું ના તને ખબર નહીં પડતી એક વખત કીધા મારી વાતો વળી દઈ બેટા 10 વખત કહેવાનું તને સમજાવવાની હોંભળો અમે મોકલીએ છીએ બરાબર મોકલે લઈ જો તે તાર મારે કોઈ કોમ બગાડી શું કરું છે કયો તમારે એમ તાણ મોકલ લે તાર મોડો આપણો પણ પાછળ લેતર જી એટલા મોકલતા જ બરોબર છે હું શેનો ફોન કરું છું મોકલ લે હાલ લેડો આપણો ફોટો મારીએ ખાલી પાસ ભાઈ છે ભાઈ ખાવાનું રોટલા બોટલા ખાઈને પછી જો તમે એવું હોય હા નહીં માં ટાઈમ નહીં હાલ હાલ જ એડવાન્સ હા? લે બધા એ બેહવા નહીં બધા પણ આઈએ ખાલી 5 મિનિટ તો આવો આઈએ હાલ તો તો વાત કરતા હો, જે વાત કરવાની હોય. પેલું બતાઈએ કે હું કઈ સહીઓ કરવાની છે પેપરમાં તમે આવો તો નવા નવી મેકલો છો પાછળ પેલો તો એ જો હું ઠેલો ભરી નાખું સંડાસ છું. બાથરૂમ આ જલ્દી બનાવી તૈયાર હું હા, તૈયાર. સંડાસ બાથરૂમ બનાવીએ બતાઈએ હા? હા આ કાલે જમીન આવી હો હા હા? અને બેટા એવો જ રોટલા કરી દેજો જો ખાઈ જો હાલો હા શું કીધું મોકલી જ દો ભાઈ કોઈ સોળીનું ઘર ના બગાડે એટલે તો શું ને બાપા ચા પીધી તે? બાબા હેતરમાં આવ્યા હતા ઓહો બાપા કેવું બોલતા હતા બોલવા દે સમય તો શું કેવું મારા હવે હા અલ્યા શું થયું બાપા હે કેટલો થઈ ગયો વાતનો ચાલ આ ચહેલો લઈ ગયો એટલે વાત પૂરી થઈ જાય એટલું કરશી બાપા ઢેસણ ભાજી નાખી ભાગવા દે ને ખબર પડે સમય ની તું તારી બોલ બોલ કરત હતી પણ જો તો ખરા તમે આજા વારસો જવું નહીં કૂટવા દે બરોબર ના તારે ખબર પડશે આ સુધીમાં કૂટાઈને જ જાય હા નો વાળો બનાવ્યા છે જમાઈ અવાળો નહીં બનાયો આ રા મારા પૂળા મોડ્યા હું દિવાળી સોંપું પૂળો ને હા આ યાર લોહી કાઢી મારે યાર બોલતા નહીં બાપા તું એકલો જ ગામનો છે ઉભા છે ખબર નહીં તું ગામનો એકલો જ જમી છે આ તો 101 ને જમીનમાં આ રીતે તો જમખાઈનો ઓળમાં લાવે બોલે બોલે અમારો જમાઈ છે ને કે પટાઈ દઈએ હવે ખબર નહીં તને કરી તો રાચો રાચો પણ હું શું બોલું છું પણ ઉપડી આ જાઓ તું કહેતો હતો ને કે હેડ ને ઓમ છે ને તેમ છે ને અમારી સોળી મારવા આલી છે એ હોય અમારા ભારતા જાય જમાઈ ના મરાય તા સમય ના મળે ખબર નહીં આમ ઓલો ફોડી નાખો છોડીને લગીર બોલે ને ઊંચા તો પણ હમણાં પછી ખોટો એવું ના પડી બતો ગયો. કાકા બોલતા નહીં એટલે કોઈ આવા નહીં. કેસ છે ને આવા તો ઘણા કેસ પટાયા ખબર પડી બોલે આમ કમાન્ડર ફેરો અવાજ ના કરતા અવાજ નહીં રાચો રાચે આવા તો ઘણા સમય સુધારી નાખ્યા ગરમી લાગે હોભળો હોભળ છોડીને ઊંચા અવાજે બોલ્યો ઈ હેરાન કરી કોઈ કીધું ને તો ખબર છે નહીં બોલ હા વગડી વગડી છે બતાવતું તને ભાગી નાખ એ ભાગી નાખ એ ભાગી નાખ એ ભાગી નાખ ભાગી નાખ ભાગી નાખ સરબી સડી છે કોનું નાખો છે લે, હું છોકરાને પેલા નાખે સારું પણ આ નકલી વેટીઓ પહેરીને ફરે છે બતાવે છે કોને મારો પણ બે ત્રણ તમે પૂરા હા દુખાય છે તો તને જો કોઈ અવાજ કરે તો ને તને તારી ખબર જિંદગી છે કોઈ સારા પ્રસંગમાં હોય કોઈ કદો ઊંચા અવાજે બોલે તો ખબર છે હેડો તમે વાળી બોલતા નહીં એટલે 15 ગમે સીધા કર્યા આપણે બે છે એટલા આ કુટુંબમાં જેટલા સમય છે 15 ગમે તાણ મને ખબર નહીં આ શકોરિયાને કોઈ ખબર નહીં લોબલાને બાજરી તો હારી પાકી તમે બાજરી બતાઈ આયા બાથરૂમ હારો બનાવ્યો સંડાસ બાથરૂમ નહીં હા હા ઉપર બનાવ્યો બાજરી એ ધોઈ ના લે હળો તો હું જવું હવે બેહો કે બેહો તો બાપા અમે જઈએ કાકા સારું બેટા આવજો હા? અને સુખ શાંતિ રહેજો હો. જઈએ તા બેઠા બાપા ખાઈ નહીં દઉં હે ખાઈ દો ના બસ મોડું થાય છે વાન એટલે પછી એવું છે હા આવો સમય આવજો હા આવજો હા લેડો હું કહું છું હા બાપાનો ફોન આવ્યો તો હા તે એમ તો અઠવાડિયું તો હું તૈયાર છે હે અઠવાડિયું તારે હું તૈયાર છે નહીં રેવું મારા અઠવાડિયું હેડ જો હવે
પણ બાપાને ફોન આવ્યો તો મજૂર કરીને પૂરા મોડે કાઢ્યા હવે કોઈ કોમ નહીં આપણો તમે રહેવો અહીંયા અઠવાડિયું? ના હું ઘેર છું હે? મારું તો નોકરી. પણ મને લેતા જ જો કે હમણાં તમે બૂમ પાડો. તે લઈ જો જમાઈ હા? લઈ જો કોઈ કોમ કાજ જેવું હોય હા ના, એવું ના. કોમ પાછા મેલી દેજો ના એ તો વધો નહીં તાતા કોમ તાજો રાખો હા હા એટલે હું તમારે પાછું ઈ કોમ કોમ કાજ હા કુકા છોડીનું ઘર ભાગો છે મોકલો કે સમય લેવા આવ્યા છે ને જાગે બેટા ના લેતા જ ના હોય. ના ના હે? હાતે રહો હેડો હેડો હા, હેડો તો રોહેડો હું રોટલા બનાવું. ખ્યાલ ના રહી ના માં નહીં રહું હું તમે જાઉં રોકે મારે નોકરી જવાનું ખાવાનું બનાવી હવે ખાઈને જ જાઓ કે રોટલા ના, નહીં, બનાવો. ખાવું નહીં. બનાવો ના રોટલા. એ તો હું ખાઈ લઉં એટલે મેથીના ખાવાનું બનાવ તો ખાઈને જાઓ તો જમાઈ થી હું થયું હારું. કરવીશ તો નહીં કરી ને હા જમાઈને લે મણાય બાપરાને જમાઈ આપણા ભારત હોય તાણે છોડીને આપણે હાથ કે છે ને જમચમ ખાલી થોડો સમજ કરાવી એ તો મને ખબર પડી જ નહીં હતી ભાઈ હા જમાઈ હોય ને જમાઈના રીતમાં રહે તો બરોબર છે નકર આપણા બધા વડીલો બેઠા હોય ને અપમાન કરે ને છોડીનું એ ના ચલાવાય આજે ભારત ના અમે- બોલાય. એટલે આજે થોડી અમે- સબક હાલવી પડે ભાઈ આજે અમે નીતિ તક હાલવું પડે. સંડાસ બાથરૂમ જોવા ના લઈ જાઓ તો આ શેઠ ઉધી હેડો એ તો તમારો અપમાન કરે. મિલીને જા કાલ ઉઠીને કોઈ પ્રસંગ હોય ને બધા વચ્ચે જેમ તેમ બોલે છોડી તો ચાલે પેલું મરસું બરસું છે મેલી બતાવજે પાછો થોડી ના તેલ જો પડ્યો. આ એને બેટા આ બહેણી ભરાયેલું અલે વાઘુજી કાલ ઉઠીને કોઈ પ્રસંગ છે ને જમી જેમ તેમ બોલે બધા વચ્ચે છોડીને બોલે આપણને બોલે ચાલે વડીલો ના ચાલે ના બેઠા. ચાલે ના ચાલે હા? ત્યાં તમે ખાઈ જજો બેઠા ભાઈ પછી અને ખવડાવ્યું ને હા ખવડાવ્યું ને આપણે આપણા હા હવે આ બનાવડો ત્યાં હું એ બધાને ખાઈને હું એને આખરું ઘેર તાનું કરું આ કોમ મારે તો કોમ ચાલે એ ભાઈ હા આ વરસાદ આવે એવું છે હું જવું લે મારે પેલું મેળવી લે ચટપત્રી હા હું નહીં બેતો કે હા કોમ તો શીરો એ હું એ ઘેર ને આખરું તાન ખાઈ જાઓ પછી. હા હેડ બાંધી પારા જે મારી છોકરાને જમાઈને આ બૈરા તોડી જાય ગયા આવા ઘણા જમાઈઓ હોય છે કે પાવરમાં ઊંચા આવતા નહીં પણ અમારા ચેહા જેવો ગુસ્સાવાળો વ્યક્તિ હતો એટલે થોડો સબક શીખવાડ્યો અને જમૈયાને સુધરી જ જવું પડે ભાઈ ના ના જો હાડી થઈને કોઈ દાદાગીરી ના કરે છોડીને ધક્કો ના મેલો હોય દરેક જમૈયાની વાત છે બાકી આવા કાકો હોય કાકો હાડો અમારા જમીના કાકો હારો તો જેવું ભાઈ વગન સીધા એમાં યારી વાત આવી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી